રશિયાના એક વખતના સર્વસત્તાધીશ સ્ટાલિનની પુત્રી સ્વેતલાનાએ સ્ટાલિનના અવસાનને કેટલાક વર્ષો વીતી ગયા પછી પોતાના સ્મરણો લખ્યા. તેમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે મારા પિતા જેટલા દુઃખી હતા તેટલો દુઃખી માણસ મેં મારા જીવનમાં બીજો કોઈ જોયો નથી. હવે સ્ટાલિન એની પાસે કેવી સત્તા અને છતાં એ કેવો દુઃખી, એમ એની પુત્રી લખે છે. ક્ષણભર આપણને આ વાત વાંચી અને શ્વાસ લેવાનો ભૂલી જઈએ. પળવાર માટે હૃદયના થડકાર ચૂકી જવાય એવી આ વાત છે ને, કે આ સ્ટાલિનને આવું દુઃખ હોય એમ તરત જ થઈ જાય. જેના હાથમાં આવ્યું આટલું મોટું રાજ્ય, આટલી સત્તા અને સંપત્તિ, અને જેના ઈશારા ઉપર જગતની શાંતિ કે અશાંતિનો આધાર હોય, તે માણસ દુઃખી, અને તે પણ અત્યંત દુઃખી, છતાંય એ સત્ય છે. અને પછી સત્ય છે પછી કહે છે કારણ, તો કે કહેવાય છે કે સ્ટાલિન મરી ગયા પછી 3 મહિના સુધી રશિયામાં તેની જાહેરાત નહીં કરવામાં આવેલી. એ મરી ગયા પછી 3 મહિના સુધી આ વાત છુપાવી રાખવામાં આવેલી. બહારની દુનિયામાં વાત સંભળાવા લાગી ત્યારે રશિયામાં સ્ટાલિનના મૃત્યુની વિધિસર જાહેરાત થઈ અને પૂર્ણ માન અને મર્તબા સાથે તેના દેહને જાહેરમાં દર્શનાર્થે મૂકવામાં આવ્યો. આમ જુઓ તો સ્ટાલિનની ઉપલબ્ધિઓનો પાર નહીં. જગત આખું તેનું નામ પડતા ધ્રુજી ઉઠે. કેટલાય દેશોની સરકારોને તે ક્રેમલિનમાં બેઠો બેઠો હચમચાવી શકે, પણ તે જાતે તેના લોખંડી કિલ્લા જેવા નિવાસસ્થાનમાંથી ભાગ્યે જ બહાર નીકળે. તેના કેટલાય ડુપ્લિકેટ સ્ટાલિનની નિકટના માણસોને ખબર ન પડે કે તે જેને મળે છે, જુએ છે, તે સાચો સ્ટાલિન કે બનાવટી. ડુપ્લિકેટ સ્ટાલિન, છતાંય જે તેમની નજર સમક્ષ હોય તેને સલામ તો ભરવી જ પડે ને. પછી ભલે ડુપ્લિકેટ સ્ટાલિન હોય પણ સલામ તો ભરવી પડે ને. સ્ટાલિનના માન સન્માન થવાના હોય, ઉદ્ઘાટન કે રાષ્ટ્રીય તહેવારોની જાહેર સભાઓ હોય, અને ક્યારેક તો સલામી લેવાની હોય, વિદેશના એલચીઓને વિધિસર મુલાકાત આપવાની હોય, ત્યાં બધે મોટા ભાગે તો ડુપ્લિકેટ જ જાય. ભારતના એલચી તરીકે ડૉક્ટર રાધાકૃષ્ણન રશિયા ગયા ત્યારે તેમણે જે સ્ટાલિન સમક્ષ પોતાના ઓળખપત્રો રજૂ કરી અને વાતચીત કરેલી, તે સાચો સ્ટાલિન હતો કે નહીં તેવી વાત પાછળથી આવેલી. દેશમાં માનપાન, સલામી સ્ટાલિનને નામે અપાય, પણ તે પોતે સાચા અર્થમાં એ માણી શકે નહીં. કેમ કે એને ભય હોય કે જો હું આવી રીતે જાહેરમાં નીકળીશ તો લોકો મને ખતમ કરી નાખશે. છાપાઓ કે રેડિયો દ્વારા તેણે તે સમાચાર વાંચવાના કે સાંભળવાના અને રાજી થવાનું કે તેનું કેવું ભવ્ય સ્વાગત થયું, તેણે કેવું પ્રભાવશાળી વક્તવ્ય આપ્યું. વક્તવ્ય પોતે તો આપ્યું નથી. નાનો હતો ત્યારે સ્ટાલિન કોશિશ કરતો રહેલો કે તે ખૂબ યશસ્વી બને, અત્યંત શક્તિશાળી બને, તે દેશનો અગ્રણી નેતા બને, અને તેમ બન્યું પણ ખરું.
છતાંય કેવી વિડંબના! સત્તા, સંપત્તિ, કીર્તિ, નામના બધું મળ્યું ત્યારે તેને તે પોતાના નિવાસના એક ગુપ્ત ઓરડામાં બેસી અને મોટે ભાગે ભોગવવા પડ્યા. બહાર આવવાનું જોખમ તે જલ્દી લઈ શકે નહીં. માણસોને છૂટથી મળી શકે નહીં. જાહેર સ્થળોમાં હરીફરી અને મોજ પણ કરી શકે નહીં. એટલું જ નહીં, પણ સ્ટાલિન પોતે જ કોઈનો વિશ્વાસ પણ કરી શકે નહીં. 4 જણાને રસોઈ ચખાડ્યા વિના તે ભોજન લઈ શકે નહીં. પાણી પીતા પહેલાં પણ વિચાર કરવો પડે. આમ તો તેણે કેટલાયને કેદમાં નાખ્યા હતા. મોટા મોટા માણસો રાતમાં ને રાતમાં ગુમ થઈ જાય તેની ભાળ પણ મળે નહીં. અને કેટલાયને કેદમાં નાખનારો, કેટલાયને ગુમ કરનારો સ્વયં એક કેદી જેવું જીવન ગુજારતો હતો. ન તો તેનો કોઈ અંગત મિત્ર. બધા તેને દુશ્મન જેવા કે હરીફ લાગે. આખું જીવન તે વહેમમાં અને શંકામાં જીવ્યો અને દુઃખી થઈ અને એકલો અટુલો મર્યો. તેની પુત્રી પણ તેના જીવન વિશે તેના મર્યા પછી મોં ખોલી અને વાત કરી શકી. ત્યાં સુધી એની પુત્રી પણ બોલી નહોતી શકતી. આવા જીવન એ વ્યર્થ જીવન કહેવાય. સુખેથી જીવે નહીં, તે બીજાને સુખ આપી શકે તે વાતમાં કોઈ માલ નથી. હવે આવો સ્ટાલિન, અને છતાં કેટલો દુઃખી. આ કેવો સંસાર છે!